વલસાડમાં 3 રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું। સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલના હસ્તે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું। અંદાજે 100 કરોડના ખર્ચે તૈયાર થયેલા 3 રેલવે ઓવરબ્રિજ શરૂ કરાયા। વલસાડના સાંઈલીલા મોલ, પારનેરા પારડી અને વલસાડ ધરમપુર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। બ્રિજ શરૂ થતાં રેલવે ફાટક પર સર્જાતી ટ્રાફિક સમસ્યાથી લોકોને છુટકારો મળશે। ऐतिहासिक दिवस है कारण कि एक साथ 3 रेलवे ओवरब्रिजનું આજે લોકાર્પણનો પ્રસંગ છે, જ્યાં 100 કરોડથી વધારે ખર્ચે રેલવે આ 3 ઓવરબ્રિજ બનાવ્યા છે। એનાથી હજારો લોકોને ફાયદો થવાનો છે। ખાસ કરીને જે આપણા વલસાડ સિટીના અંદરનો પુલ છે એમાં પણ જે ટ્રાફિકની સમસ્યા વલસાડના લોકોને પડી રહી હતી એનું આજે નિરાકરણ થવાનું છે। તમે જેમ જોયું હશે કે એમ્બ્યુલન્સ પણ જે પહેલા સામાન્ય રસ્તે જતો તો એમાં ટ્રાફિકમાં ફસાતે પણ આ રેલવે ઓવરબ્રિજ આવી ગયો છે। એના લીધે બધા લોકોને ખૂબ ફાયદો થવાનો છે। આ જ રીતે આગળના દિવસોમાં પણ અમારી ડબલ એન્જિનની સરકાર સારામાં સારું કામ આપણા વલસાડના લોકો માટે કરવાના છે। જે ટોટલ 100 કરોડ ઉપરાંતના બ્રિજનું લોકાર્પણ કર્યું છે, તેમાં મુખ્યત્વે આ એક રેલવેનો આપણે ઓવરબ્રિજ આરપીએફનો ઓવરબ્રિજનું આપણે લોકાર્પણ કર્યું છે, જેની ટ્રાફિકની સમસ્યા મહદઅંશે હલ થશે એવો બ્રિજ લીલાપોર ખાતે બ્રિજનું લોકાર્પણ કર્યું છે। પાનેરા પારડી ખાતે પણ લોકાર્પણ કર્યું છે બ્રિજનું। એટલે 100 કરોડ ઉપરાંતના બ્રિજનું આપણે લોકાર્પણ કર્યું છે। ખરેખર લોકોને ખૂબ તકલીફ હતી અને આ બ્રિજનું કામ ખૂબ અગત્યનું હતું અને એ બ્રિજ રેલવે તંત્ર અને ગુજરાત સરકાર ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે।